ટ્રાઇબલની થીમ સાથે તારીખ 18 થી 31 માર્ચ દરમિયાન અડાજણ ખાતે આયોજિત ગરવી ગુર્જરી ટ્રાઇબલ મેળાને સુરત શહેરના મેયર દક્ષેશભાઈ માવાણીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા કારીગરોને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે આયોજિત ગરવી ગુર્જરી ટ્રાઇબલ મેળામાં 100 જેટલા વિવિધ ક્રાફ્ટ સ્ટોલ દ્વારા કલાત્મક ચીજવસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ થઈ રહ્યું છે। વોકલ ફોર લોકલ નેમને સાકાર કરતો ગરવી ગુર્જરી ટ્રાઇબલ મેળો હાથશાળ અને હસ્તકલાની કારીગરી માટે ઉત્તમ આજીવિકાનું ઉત્તમ પ્લેટફોર્મ બન્યું છે। ગુજરાત રાજ્યના હાથશાળ અને હસ્તકલા સાથે સંકળાયેલા કારીગરોના ઉત્પાદનોને ગરવી ગુર્જરી ટ્રાઇબલ મેળા થકી ખરીદવાની તક સુરતવાસીઓને મળી છે। ગુજરાત રાજ્યના હાથશાળ અને હસ્તકલાના કારીગરો દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી કલાત્મક વિવિધ વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ દ્વારા કારીગરોને બજાર વ્યવસ્થા પૂરી પાડી તેમને સ્વનિર્ભર અને સશક્તિકરણ કરવાનો આશય છે। ત્યારે સુરતીજનોને સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી કરીને સ્વદેશી અને ગ્રામ નિર્માણના સ્વપ્નને સાકાર કરવાની ઘર આંગણે તક મળી છે। સુરતવાસીઓ સરસ મેળાનો અચૂક લાભ લે અને સ્વસહાય જૂથોને પ્રોત્સાહિત કરે તેવો અનુરોધ મેયર દક્ષેશભાઈ માવાણી દ્વારા મારું નામ સંદીપ વનરા છે અને આ ટ્રાઇબલ મેળા ગરવી ગુર્જરી દ્વારા આયોજન કરેલું છે અને આ આયોજન એસએમસી પાર્ટી પ્લોટ અડાજણમાં જ્યોતિન્દ્ર દવે ગાર્ડનની બાજુમાં રાખેલું છે અને આમાં 125 સ્ટોલનું આયોજન કરેલું છે જે ગુજરાતના વિવિધ કારીગરો જે કચ્છના છે, અમદાવાદના છે, વડોદરાના છે, બધા અલગ અલગ કારીગરો એની પોતાની પ્રતિકૃતિ લઈને આવેલા છે અને એ આ વસ્તુને તમે 18 થી 31 તારીખ સુધી આપણો મેળો ચાલવા રહેવાનો છે, સવારે 11 થી સાંજના 10 વાગ્યા સુધી। અને તમને ભાવભર્યું આમંત્રણ છે કે અમારા આ મેળાને તમે સક્સેસ બનાવવા માટે તમારી વિનંતી। તમે આજે કઈ પ્રકારનું એક્ટિવિશન રાખેલું છે, કઈ જગ્યાએ કેટલા દિવસ ચાલશે? અહીં ગરવી ગુજરાત સ્ટેટ હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટ ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા અહીં ટ્રાઇબલ મેળા પ્રદર્શન સહ વેચાણનું આયોજન 18-3 માર્ચથી લઈને 31 માર્ચ સુધીનું અહીં આયોજન કરવામાં આવ્યું છે। અહીં દરેક બહેનો પોતાનું પ્રોડક્શન બનાવીને જાતે બનાવીને અહીં પ્રદર્શન પણ કરે છે અને સાથે વેચાણ પણ કરે છે। આનાથી શું ફાયદા થઈ શકે છે? આનાથી સાહેબ તમને સાચી વાત કરું ને તો સરકાર દ્વારા જે અમને આ પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે દરેક બહેનો માટે જે પોતે ઘરે બેસીને વિચાર કરતી હતી કે અમે શું કરીએ, એમની પાસે આવડત હોય છે પણ આવડત માટે એ લોકોને પ્લેટફોર્મ મળતું નહોતું। અમે સખી દ્વારા અહીં ટ્રાઇબલ મેળામાં અમે ગરવી ગુજરી સાથે જોડાયા, ઇન્ડેક્સી મહિલા સાથે પણ જોડાયા છે અને ગરવી ગુજરીનો અમારો દર મહિને અમારો સ્ટોલ આવતો રહે છે અને ઘણી બધી બહેનોને પગભર આત્મનિર્ભર થવા માટેનો એક બહુ ખૂબ સારો મોકો મળ્યો છે અને પરિવાર સાથે છોકરાઓનું બધાનું સારી રીતે સંભાળ